નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ. કલાપૂર્ણમ આર્કેડ, BCCB બેંક સામે, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ. કેતુ મહેતા 9408619451. ચોખાની આડમાં અંજારના વરસાણાની હોટલ ઉપર ઉભેલ ટ્રકમાંથી 2,06,00,000ની 30,000 દારૂની બોટલ પકડાઈ. કોઈ શખ્સ પકડાયું નથી. અંજાર તાલુકાના વરસાણા ગામ નજીક આવેલી એક હોટલના પાર્કિંગમાં સવારથી રેડી પડેલી ટ્રકમાંથી રાજ્ય સ્તરની SMCની ટીમે ₹2,06,72,000નો અંગ્રેજી શરાબનો જથ્થો જપ્ત કર્યો હતો. જો કે આ કાર્યવાહી દરમિયાન એકેય આરોપી હાથમાં આવ્યા નહોતા. SMCની આ કાર્યવાહી બાદ સ્થાનિક પોલીસમાં ભારે દોડધામ થઈ પડી હતી. રાજ્યની સ્ટેટ મોનિટરિંગ સેલની એક ટીમ ભચાઉ ગાંધીધામવાળા ધોરીમાર્ગ ઉપર હતી. દરમિયાન વરસાણા ગામ નજીક ઓવરબ્રિજના છેડે આવેલી આશાપુરા હોટેલના પાર્કિંગમાં રહેલી ટ્રકમાં દારૂ હોવાની બાતમી આ ટીમને મળી હતી. જેના આધારે પોલીસની રાજ્યની ટીમ આ હોટલમાં આવી હતી અને બાતમીવાળી ટ્રક બંધ હાલતમાં જણાઈ હતી. તેમાં પાછળ તાળપત્રી ઢાંકેલી હતી અને રસ્સા બાંધેલા જણાયા હતા. હોટલના સંચાલક મોહન ઉર્ફે મુન્ના ઘોમારામ જાટને પૂછતા તારીખ 14/2ના સવારથી આ ટ્રક પાર્કિંગમાં પડી છે, કોઈ લેવા આવ્યું નથી તેવું જણાવ્યું હતું. આ વાહનમાંથી કોઈ શખ્સ ન મળતા તાળપત્રી હટાવી તપાસ કરતા શરૂઆતમાં ચોખાની બોરીઓ નજરે પડી હતી. આ બોરીઓ હટાવતા તેની નીચે દારૂની પેટીઓ નજરે પડી હતી, જેથી આ વાહન ચાલુ કરી તેને અંજાર પોલીસ મથકના પ્રાંગણમાં લઈ જવાયું હતું. રાજસ્થાનની આ ટ્રકમાંથી નાની મોટી 30,045 બોટલ કિંમત ₹1,06,72,000નો શરાબનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. સાથે આ વાહનમાંથી રેગ્યુલર ઇન્ડિયન વ્હાઇટ રાઇઝના 440 કટ્ટા, બારગઢથી ગાંધીધામની બિલ્ટી, RC બુક, ફિટનેસ સર્ટિફિકેટ, PUC વગેરે કાગળો જપ્ત કરવામાં આવ્યા હતા. દર્શક મિત્રો, આજે તારીખ 17 ફેબ્રુઆરી 2026 આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.